ગાડી આજ ના આવી લે કઈનો રોડ ઉપર આવીને ઉભો છે તમે બધા તૈયાર થતા નહીં હા રે ના બે ભાઈ એ હું તો કઈનો તૈયાર થઈને બેઠો તો યાર આ હિસાબ માટે ચોપડો લીધો હિસાબ એકદમ રાખતો છું જિંદગીથી લેટ જ છે આ તો અને આખા હિસાબમાં આખો ચોપડો લીધો છે આપણે એક રૂપિયો ખાવાનો નહીં રૂપિયો ખાવાનો નહીં ખબર ને દોડો કદી ખાતો નહીં અરે ચોપડો લીધો ને તો તું જો ખાલી ગોટાળા વાળા તું જોજે હો એ તો મને ખબર આ ચેવા હી એ તો ફટફટ હેડજો સેલરી લઈ આવવી પડશે તને તો બે ભાડા લઈ આલું હેડ નતું અને આનો ભાગ લીધો તે હા એ તો માર મોય આવશે મારા ભાગમાં એ અમારને તો ભાગ આલી દેજે બા ભાઈ જલા ને ખાઈ આવો ના મારા ભાગમાં હેડ છે ગાડી વાળો આવ્યો કઈનો ઉભો છે અને ગાડીને ભાડું પૂછી લે ફટફટ આલી દેવા પેલા આલી દે ના આવે તો ગાડી ભાડું છે ઈ પોતે પૈસા આલા નતા ઉઠવાલ દેવાનું હારું હેડ ખોટે ફટફટ લઈ લે આગળ બે હું આ તું આગળ બેસ તું મોટો નહીં આમ છે બેસતો હોય મફતમાં રહી તો હું હા બેસતો નહીં એક તો એસી કઈ ચાલુ ભાઈ કરે વાત કહું મને ચટકોરમાં બેહારજો બે ગાદી પણ બેહારો હા બિહારું તું હેડ ને હું બધું પૈસા મારા જોડે બધું કરું ભાઈ દઉં રે ધોતી ભરાઈ રહ્યા બે ત્રણ કામ કરજે આમ બારની હવા આવે એસી કર એસી જ તો નહીં કરવી એ આખા કેવા શરદી થઈ જઈ છે આગળ જા યાર ચાલે બરાબર જવા દેજે અડજે આયા છે જરેન ખાવી હોત બેઠા છો કે હા બેઠા છીએ એવું કરીએ કયો આ તો શેરડી બેલી ખાવું છે ને ચકદોરમાં તો એવું બેહવું છે ને શેરડી ખાવા દોત છક પછી પડી જાય ના છે ને તો બરોબર પછી શેરડી ભરાઈ રહે દાદા હા દાઢો કાઠી છે હજુ તો હા તો તમને તો ખાય હોય લે જો કે જવાનીઓ હો હજુ તો શેરડી ખાવે તો મજા આવે તમે ના ખાઈ કે મને આલજે મુખ ખાઈ ના લેવાનો એક ભારી હાલ દેવી ગાડીમાં બેઠો બેઠો ખા ખાત કરે વગાટ કરજે પદ પાછળ એ બધું ન જોવાનું દોડા હા ભાઈ આ તો વળી ડોશીએ થાપ બાપ મેલી હોય દાઢો પાડી નાખી હોય એટલે કેવું પડે કે આમ કહેજે ડાકુ પાડજો અલ્યા બધી છે બધું છે તારે હજુ છે તમન દોશી ના મેલી હોય જો ખાવો ને હું તો હજુ જવાન છું કડા જવા દે હાથે હાથે ચાર ને બાર બોલ્યા તમે કરો અમે નહીં ચા તો વાટવી પડે શું આટલું કરવું કે કેવું ઓટલે ને ખા વાત તો સાચી પણ ભેંસું શું કરીએ વાઢવી તો પડે ને એટલે દોશી યુવાન મેલી હોય તો ખબર નહીં મને બા ખાતા હશે પણ મને શું ખબર કેટલો પચે ને આ પોકવા આખા કે તું હાલ હેડ રહું પોકી જવું તાત્કાલિક બાળું ભાઈ ને કહેજે જેટલું લેવાનું વર્તા આપણ જેટલું લેવાનું એને પૂછ લે એટલે એને જે લેવું હોય હાલ જવું તારા પાણી હિસાબ છે કે આપણા જોડે જ છે એટલે તો ચિંતા થાય તારે ઓર લઈ ના જવું જોઈએ ભાડાના રાજ્ય પાવ એ સગન હા હું કહું બોલ તારા 1000 રૂપિયા ભાડું લેવાનું હોય ને વાહ વાહ તો 1500 ક્યાં કે 500 મને લાલ જાય છે તું હા રોડ 1500 હો 1500 કે મારા 500 મેળ આવી જાય હાલ ના લે તો ભાવ આવી એટલે લે ને ના પણ ખાલી વાત તો કર લો કે હા વાત કરી લેતા કરવી હોય આ દોડા ભાઈ હા બોલ 1500 ભાડો ની વાત થઈ અમારે 1500 રૂપિયા ભાડું હોય લે ઠેરો આપણે શિવપુર વાળું ખાતે અરે એટલું વધુ છે યાર વાત અલે પણ મારે યાર ગાડી ને વળતું નહીં યાર 700 રૂપિયા હોય વળી હજુ ના યાર 1500 જેવું હું જતો જ નહીં આગળ બેઠો દલો કો કે તારો ડ્રાઈવર તો આમ કે એટલે ભાડું થાય ટ્રાફિક નું બાફી કીધે બળે યાર આપણે કીએ હા ને છેલ્લે કરીએ બધું આપણે ચાલુ એમ ભાડું દઈને અને છેલ્લે દહીં બળાવું બિલ્લે મેલ જે હેઠતા જતા રહીએ ભાઈ મને 700 રૂપિયા ને એક સેલરી ને બારો લઈ યાર એટલે પતી જાય ના માર તો છે ને ભાડો લાવેલો પડ્યો યાર હું હમણાં વધી લઈને જો તો 1500 માં ભાડો લઈને આવ્યો તો કાઈ નહીં કોઈ આ તો હું ખબર હે આ અરે વાંધો વર્ધ્યો આખો દાડો શિવપુરા દોડ કરતા હોય. તો હા કશું નહીં પણ જરા જેટલા પહોંચ્યા આગળ બેઠો એટલું તો રાખ આ નહીં તારા કાચ આલ્યા ખોલીને ઢોક નહીં ઓછો આલી ઓછું ભણાયો આ ડોશી ધોકું લઈને આવે કાળ મોટી એટલે જબર બળાતો હોય તન તો પટ્ટી મારી તું તો ક્યાં કોક બોલી બોલ તું તો બોલ હું બોલો મારે તો એમને ફરવા બાર મારે કોઈ રૂપિયો કાઢવાનો નહીં એ મારા ખાતામાંથી કપાવાના પૈસા ના ભાઈ ભાગ આલો ભાઈ છે તો ખાતા બાતા ના તું તો એટલા ને એટલા એમાં જેટલા પૈસા આલે બે ભાગ કરતો મેળાવો ના મેળાવો એવું નહીં કરવાનું ભાગ તો એક રૂપિયો નહીં ખાવાનો હું તને કહી દઉં ભાઈ તોયા તારા અડધા પૈસા મને આલવા પછી કાઢીને હા ચાલે પણ તમે એમ કે મારા મોય આવી ગયું મારા મોય આવી દલા બે તો કઈ નાખ્યું તો તારે આપણો કર નોમત દોડ્યો નહીં તાણ
અરે બહુ થઈ જાય કેટલા ઉઘરાયા જો કે બહુ બને જે ભાગ હતો એ આલજો 9,000 રૂપિયા ઉઘરાણ આવ્યું આપડે ત્રણોના ચાય નહીં પૈએ મેં તો પછી ઓય આપણે પાર્કિંગ પાર્કિંગ કરીને હેડ હવે મારે ચકદોરમાં બેહવું હોય ધોતી ભરાય ના એટલે હું ઊંચું ધોતી કરીને બેસી જાઉં પાછા ચકદોરમાં લખાવજો ચકદોર પાર્કિંગમાં કર દો હેડો ગાડી બધા બેહવાનો હું ઓળિયા ઉઠીમ હા પેલું દેખાય ને હા. પાર્કિંગ પર હેડ આવી ગયું ફટાફટ એટલે તૈયાર થઈ જાઓ બધા આવું હેડો અને સેલરી બેલે જે લેવી બહાર લેજો ભાઈ મને તો 100 રૂપિયા માં તો સેલરી જ ખાવ પેલી અલે વનાલ ને યાર છેલડી ઓય વન ચમન પણ પેલો દોડો ખેંચી લેજે કોકનું આવા હાલ દે ને ખેંચી જાઓ પાર્કિંગમાં કર દઉં ઉતરવા દે પછી ખર્ચાલું તું ખા છે લડી ખા બેઠો તાર નિયાબુ ફરવા ચામ પેલી કાર મુઠી નતું ખવડાવી ઘેરું પેલો છેલડી પારો હોમો જા ઈકન થી એક લઈ લે જા માર નામ લે આ પૈસા રથી લાવો હા તું હેડ તો ખરા ઉતરજે પેલા લેડો હેડો ઉતરાડો ફરફા ઉતરાડો ડલા આ તો રથી વળી પેટ ભરાય તો વળી હોન તું તો ગાડીમાં બેજે લે હા હો હા હા પાર્કિંગમાં બેહી લે મેં આવીએ હમણાં કલાક દોઢ કલાક સુધી વધારે નહીં જાય એ હાર લડો ચકદોરમાં બેહવું પડી જાય કે ગયા તો ડૂચો ચકદોરાની જેમ ફેવરી મન ના બેહો આજે ને બધા આવો આયા પાછા બેઠા એમ જરા તમ પાછળ જા આ શેરડી તું હેજી હા અરે રાખજો ક્યાં લઈ જવાની હારું આ તો એક જ ચૂક છે તમારા બારામથી લેજો હા તમારા બારા ને જ દે મને ખબર હ હા ભાઈ આપણો પારો તો હું ખાઈ ગયો તું કર્યું લે આટલું બધું થાય પતી ગયું તને એક દોડો વધ્યો હવે આગળ જઈને ખાઈ લીજે તો પતી ગયું અલે આ તો ડોડો ખાઈ ગયો લે બધો જમાને ભેગો ખાતો તો આ કેટલા ભાવની હતી તને ખબર હ ખાવા દે લે ખાવા માટે લાયા હોય હું ખાવા દે લે આ તો તાણ વળી હું જ બોલ કરી યાર બધું વાકો લીધું આખો પારો બસ વાત આપણે તમે બોલ કરશો નહીં તમારે જેનું તમારું ખાવું ખાજો મારો બારો કોઈ અટતા ના તો બારા જેવા કઈ ના જોવા રાખજો બા દલાની ખોલવી એ ભારી એ પટાવી જ છે જતો ઘેર પકડાવે સમા તો કોઈની રાખવી જ નહીં આપણી બે પાછા ખાઈ જ જઈએ ખાવા માટે કાંઈ એટલે જવા દે તું એ અરે કેટલી વાર લાગે? હિસાબ કરે કે ના કરે દોડા થઈ ગયો જો આ બધું કમ્પ્લીટ એક ના એક નોમ વાઇઝ પૈસા નશે આવે તું જો બરોબર. કોનો આટલો ખર્ચો એનો આટલો આ જગદોરમાં તું કેટલી વખત બેઠો એનો બધો ખર્ચો અરે એટલે ગાડી ઉભી જાય યાર તું કરજણ ખર્ચો બતાવજે તારે મેલ ને ખર્ચાનું હા, હા. ચાલ પછી તો ભાડું ચાલવું હોય હું તો વધારે વખત નતો બેઠો યાર તો જબર તને તારી તો બધું લખાઈ જોઈએ અરે માર તો પેલા ઓળ્યું નતું આમ જતું તું મારા ધોતી ઉડી હતી બધો હા એ લખવાનું તમે જેવા લાચાર પડ્યા છો અરે આવું કરાય યાર ધોતા છેડો ખુલી ગયો અને ધોતી ઉડ્યું તારે તાર પકડાય નહીં અય તમડ્યા હા. વસ્તી ભરત જો કા ડોહ જોજા ગડપણમાં નાટક કરી રહ્યો આરે તો તારે તો હું ના ધોતા તો છેડો જોવો તો અરે ઉડી ગયો વાયરાડો લેડો એ ઉડી ગયો હેડો ઉતરો હેડો ઘેર આવી ગયા આપણે ના આમાં હું કેવું મારવાના આ ગાડી તેરી બંધ કર, ઉતારજો. હા લે બંધ કરું હેડો ગાડી બંધ કર, ઉતારો ગાડી બંધ કર. તેરી ઉતારો મને દોયડા એ મને બા- ઉતારજે ભાડા ભાડા લઈ લે બધું સેલરી બેલરી ફટફટ દોયડા હોય તો લો, ઉતારો. એ ફટફટ ઉતારજે હું તો સેલરી બહુ હોય. ખાઈ ગયો અરે મારી છેલડી એ તો એ સેલરી સમજ્યું હમણાં જો યાર. મારી છેલડી લાય મારી જમાને કાઢી મુએ એકલા કાઢી હે. તમે સેલરી તો દે ભાઈ ભાડો આ તો અમારો તો ખાઈ ગયો તો અરે બે ચોરી સમજ્યું અંતાઈ ગયો તું અરે આ હું એકલા નીકળતી. ઓના બહુ ખાવા જો તે ખાઈ જો જો, ખાવામાં તું એમાં હું કરું? મારા તારામાંથી પૈસા મને આલી દેજે મેં છેલ્લી બારાના આ તને કહી દઉં કહીએ હેડ આ બિહોનમાં કપાસ ન ખાવાના મોય ચાવના મોય મારે પેલી ડોસી રાડ પાછી આવું છેલ્લી કરી હું તોય લઈ આલું અડધા ટાઈમે લખાવો અડધા ટાઈમે લખાવ ભાડો કેટલાનો હતો ખબર હો ઈ કેટલાનો તો હતો? બહુ ગોલી દો તો એવું કોઈ લખાવાનું ના હોય, ખાવાનું ભાઈ, આપણે ખાવાનું હોય, ખાધી. વચ્ચે ના ખાવાનું હોય. ડોસી માટે લઈને આવ્યો તો એ તારી ડોશી ખા ઘણી હતી દોડો ખવડાવી દેજો, દોડો મારે હશે તને તાવ. કહી દઉં હિસાબ તાપાના ને મારે તારે બે માં કાપીને મને આલી પણ ભાઈ, દે એ દલાભા, આપણી સેલરી કરતા વાની સેલરી બહુ મેઠી હતી એની મજા આવી મોટી હતી સેલરી તને ખબર નહીં એનો ભાવ કેટલો હતો એ સ્પેશિયલ સેલરી હતી ઉતરતા પડી ગયો એક વખત તો. એ સ્પેશિયલ હું સેલરી ચાવન હતી બે પાછો પતાવી એ, ગયું બધું. હિસાબ કરાવો હિસાબ હે ભાઈ ડ્રાઈવર દલાભા, હિસાબ નું કરાવડાવો. દાદા પટાઈ આવજો ઓનાલ દે નીકળે હેડ. ફટફટ ચાલો હિસાબ આનું ઓલે તું સેલાઈઓનો હિસાબ કર આ બેહોનો તું એ મારે શેરડી જોવો કેટલા ભાઈ તારા 1500. મારી વાતો ભર હા
500 રાખ પછી બીજા મોકલાવું એવું હશે અરે તમે તો યાર લોચા અલ્યા, માર્યા બરોબર કાતેક નું ભાડું કેટલું હોય આપણે કેટલું કલાક 2 કલાક ફર્યા ભાઈ, છીએ. મારે તો બરોબર જે ચાર્જ થતો એ જ થાય હવે યાર. તું જવા દે આગળની મારે વરજી. બીજી ગાડી વાળા પાછા એમ કહે, તું ભાઈ આટલા ભાડામાં ફરે. ના ના તો આપણે કોઈ નહીં કહેવાનું આપણે 1500 જ કહેવાના લેજે ફટફટ જજે તું લા. આ પૈસા તારા પકડ 500 કે જે આ દીધું ભાડું બરાબર અને પેલા બીજા આગળ ક્યાં પકડાવશો? એ કરીએ પછી આગળ ચોક વધે એમાં આગળ પાછું લઈ લેવાનું માગવા ના હોય બધું ના ચાલે નહીં યાર એમ. એ બધું ચાલે તું હેડ ચાલ મારે મોકલાવજો હિસાબ કરો. પાછા. હા હા મોકલાઈએ ભાઈ સજ્જો હિસાબ નું કરો હવે ફટફટ હા વાલદી થાય તો કેટલા હાલ્યા? અરે જેટલું નક્કી કરી તું વાલદી તું એના રીતના એ તો વાત થઈ ગઈ આપણી હેડો ને. લેણા બેન તો ટોયલેટ જી ટોયલેટ કરી હેડો. લે હવે હિસાબ અમને આલજે અમે પણ નેક કરીએ તારો હનો હિસાબ ભાઈ મારે કેટલું હો તારા તો મારા મોય આવી પાટામાં એવું ઓ સાયકલ ઉપર કર ને તો એ મને બેહવા દો અમે સિલરી કાઢી અને એ ઉભો રહેવાય એમ. મને બેહાય નીકળ આમ નીકળ જમ દેવો પણ હિસાબ પૈસા કોઈ તો શેરડી ખાઈ ગયો ઓય. નકર ના એમ બે હા હવેલી પડતી હોય હિસાબ કરવાની ની જગ્યા તું બેહી ગયો અલ્યા મારે ઉભું રહેવાતું નહીં બહુ ખાઈ ગયો હું તો થઈ ગયું લાલ થઈ જ જાય આપણને ખબર હોય તમે મને બેહવા દો કો તું આ ગુના નગરમાં થાપણ આવી દઈએ બોલે, ખાઈ જા પેલી કે, ખાઈ જા તાર ભાઈને. આ નોટમાં કરજે અરજી કરજે ફટફટ અરજી જો આ ચમન ચમન પેલો હા એ બધું થઈને જોઈ લે હિસાબ ચમન જોધર જેવું હો બા ના થાવ તો હા બતાય કેટલો હે? 4000 રૂપિયા થાય. 4000 રૂપિયા ને વાપરે હે બોલે તમે તો વડાપાવ ને બડાપાવ બધું આ તો ખાયું ચેવું ચેવું ખાતો તો જો લખવામાં તું મને તો નોમે લે, લખતા દાદા. નથી આવડતો. આ તો ઓય મને તો કોઈ ખબર જ પડતી નહીં આ તો. મારી ચાર- વાત સાંભળ. 4 રૂપિયા. ઓય, હું તને હિસાબ સમજાવું અમે ચક્કર આવે ચક્કર 4000 રૂપિયા ઘરના. લખી કુ. 4000 રૂપિયા પણ તે હમો વાપરે તને તો ખબર હશે કે અલ્યા દલા હું તો એટલો બધો ના ખર્ચો હા, થાય યાર. બધો હું બતાવો. ચકડોળમાં બેઠો 2 વખત. આ તારા હોમું લઈશેલું હન, જોઈ લે કે ઓય, પેલું શું ખાતો તો આરે કોઈ ખાવા ગયો તો આ વડાપાવ નો દાબી લઈને પાઉં જબર ઉસકાવતા હતા એટલે માતા ભાવ કેટલો હતો ખબર હે? પેઠાક પાટણ હતી તમે વડા પાવ તો બધું ઘણા કરી આવો. એ બોલતો વડાપાવ તો એના 350 હતા એકના હા જો 900 રૂપિયા તો ખાલી ઇકણ આલ્યા એમની અલા 350 રૂપિયા તો વડાપાવ ના મારી ભાડા હા, બદલા. પણ ભાવ કેટલો હતો આ પુષ્કળવાના અને આ વડા તો બોલતો આ બેસી વડાપાવ ગયો. હતો એ નહીં હું ખાતો તો ને અરે ભાવ જોતો તું તાણી આ તો હિસાબ તો મારે વાર રાખવી પડે કે બધી ચમન્ય કરી મને દઉં લાગે મને મને ગોટાળો તો હિસાબમાં વાળે હો બોલ હવે હું જોઉં મારો જેટલો કાઢે સારે હું તો વાપરે મને ખબર હે ભાઈ ખબર હે? ઓવા બતાય મારો તારું મારા પૈસા બે બેને કાપજે પાવ હા એ છેલ્લે કાપીએ બરાબર આ બધું? પેલા હિસાબ બતાય એ કશું ના હોય કપ્પાના. ડલો એ 3500 રૂપિયા લ્યો કર્યું એક વખત પેલા ઓળિયા બેઠા હિંમત ધોતી નીકળી ગયું હા. અને સીધા 3500 અને પેલા ટોમેટો ની ડીશ કોણ ખાવા ગયું તું અલા 20 રૂપિયા ટોમેટા ડીશ આવે એ વી વાળી ચો હતી વી વાળું જમવાના જ્યાં આપણા જમવાના હતા વીમો. અને દાલા પનીર ટીકા ગાજુ એના કોણ છે હા એ ખાવા જતા એ આજ તો બે ભાઈ હિસાબ કરે છે કે પેલો પનીર ટીકા કે છે આમાં. ના ના જ્યાં તા દલાલ પૂછ અને ચલી તું 2 વખત તો 3 વખત તો ઓળિયામાં બેઠો તો એક વખત બેઠો પણ ખબર મારું ધોતી નીકળી ગયું તું બનાય નહીં લે બનાય ના પછી બનાવે પેલા લે ચકડોળમાં પાછળ આ ચમનના જોડે બેઠો તો ચકદરમાં હું નહીં આવ્યો હું ઓળિયામાં જ છું તો વાનું લખ્યું છે એ રીતના તને લખવાનું લખોણ તું તું લખી લખી અમે લખી લ્યા. અરે મારો હિસાબ કમ્પ્લીટ હોય જો તારો હિસાબ કમ્પ્લીટ હોય તમારા બે ભાઈઓને કેટલા થયા મને કેટલા થયા તારા જ હશે કણાજી મારા જો હવે બીજા બધા મારા જ જ્યાં 1500 રૂપિયા ભાડું આલી તી 1500 નક્કી કરે એટલે કેટલા થયા 4000 ને 3500 1500 હિસાબ લગાવો એટલે ફટફટ જો. તમારા બે ભાઈઓને કેટલા થયા પાછળના બધા એમ ઓના થયા કેટલા થયા તે આપડા બેના 3500 મારા ને 4000 તારા 7000 રૂપિયા તો આપડા બેમાં ગાલ્યા 1500 પેલા ગાલ્યા વધ્યું લે આપણે હિસાબ કર્યો જ નહીં યાર. અધેર કરી લાવ્યું અને તો અને દોડાવાનો હિસાબ ના લઈ લે હું તો કહું તને ના ખબર પડે દલા કે હું મોટો હિસાબ હું માં ફાઈ રાખું પણ મને કહે વખત દોડો કરશે આપણો એ હું ગંદા પૈસા- દોડો ના કરા રે પાછા બે ભાઈ ભેગા થયા પેલો પડી ટીકા ગણાવે જો જમન મારો નો વચ્ચે ના લે મેં તો 2 સેલરી ભારત ગાધાઈ મેં તો કશું ફર્યો જ નહીં. તું તો મારી શેરડી મેં લાગી છે ઘેર મારે બે ડૂસી લાળ પાડી રહી છે લઈ જો બાવળિયા કોટા જો ડોસી માટે
તારા કોઠા હું કાઢું આગા તારો ભાઈ એટલે હું બોલતો નહીં યાર. શેરડીનો ભાવ કેટલો હતો તને ખબર હતી? લીધી હતી શેરડીનો ભાવ જ 1500 રૂપિયા હતો. અરે મને તો અમેરિકાથી શેરડી મંગાઈ ગયું. તાર તો શેરડીનો ભાવ જ તું તો ઓને તો પાછી કે મારે તો હારામાં નહીં જોવો. હું કહેતો તો એક ઉભા થાય એટલે લાદીએ. એટલે તમને અરે આપણે તો કદી ફર્યા ના એવી વાતો કરે લે અને ભાવ ગણાયા લે મને. 1500 રૂપિયા તો પહેલી વાર હું આપણું લે દેલા. તાર તમને ના હોય ને ખબર એ બધી. શેરડી કેવી મેઠી હતી હું 1500 વાળી મને તો મજા આવી ગઈ હું પાછળથી તો ફોડ હોય ને એવું લાગ્યું તું હા. શેરડીને તો. હું તો કોઈ 2-3 ભાડા બીજા પડ્યા ને તોય સમજ જ મારતું હું તો ખા જ કરતો હતો. તાર મજા આવી ગઈ હું હાલ છે દલો અત્યારે આપણે હા. હું કરી ઈચ્છા જોઈએ ઊંચા મને તો કોઈ એવું ચક્કર આવે ને એવું થઈ ગયું. હું તને કીધું જ ખરા શેરડી તારી તો 800 વાળી શેરડીનો પારો તારો હતો. પછી 800 વાળા ને 1200 વાળા 1500 વાળા ઉઠાયા અને કોઈ નેચી તો લીધી જ નહીં. અને હું તો 500 વાળો લાવ્યો તો ભારો એમાં મારા ઘરના કાઢ્યા. એ તો હું ખાઈ તો તારી ગયો જીવનમાં કદી ગન્ના જ કાઢે ને ચો બાજ ના કાઢે. હિસાબ થઈ રહ્યો એટલે એ પછી વપરાઈ ગયો એટલે હિસાબ રાખતો તો મારે સાચવવું પડે. દલાલ મોટું તો શું થઈ ગયું? મારા ડોશીને હું જવાબ આલો હવે. એ આ બેવાને ક્યાંક આ બે ખાઈ જાય ઝાપોટ હોય મારો ભાઈ જા ઝાપોટ તું તાર 10,000 નો મારો ગોટાળો કઈ નાખ્યો તમે. ગોટાળો મને શું ખબર હતી તમારે હંગાટ લ્યો જ ના લે. 9 હતા દલા 9 હતા એમાં તારું તો 1 2 3 ભાગીદારીમાં 9 હતા. એને તો ખાલી 3500 રૂપિયા ગાડી વાંચી લા લે. કરે. ગાડી વાળા 1500 હિસાબ આલ્યો. સગન હલો સગન 1500 એમાં આલ્યાનો નહીં 500 માં મારા મેકલામજી. હા 500 આલે હું કહેતો હતો એવું છે ઓને તો હિસાબમાં 1500 લગાયા છે. હારું બધું તો આધાર જેવો હિસાબ હોય આપણા. ભાઈ દોયડા બોલ આ કેટલા ભાડા આલ્યું છે તે 1500 લસ્યું જોઈ લે. સગન કે 500 રૂપિયા આલે 500 રૂપિયા. અરે 500 ના હોય એને વાત કરીને મોકલ્યો. હા અરે ફોન હાલ લગાવ્યો મેં. મેં કીધું તું પાછળથી આવ કરીએ બધું કો હાલ માં હિસાબ કરો 500 હિસાબ રૂપિયા આલવાનો મારે. આખા 500 તારે? 500 આલે તો મને. 1500 ના લખ્યા 1000 ના લખ્યા વધારવાના. મારી વાતો ભણ એને પૈસા આલવાના 1500 પૂરા પણ કહું છું હું હિસાબ બિસાબ કરીને કરાવું. પણ તે પૂરા આલ્યા જ નહીં 500 રૂપિયા જ આલ્યા અહીં ને. મારા ભાઈએ 1500 આલ્યા છે એ જુઠ્ઠું બોલતો તારા મોઢા તું બના. તારા વચ્ચે બોલવાનું નહીં મોય. એક આ બાર બધો હિસાબ ગોટાળો છે. તો એવું લાગતું હોય તો એ આ ચોપડો પડ્યો કરો નોમ ભાઈ જ લખેલા પૈસા હું વસ્તુ લીધું હું ખાધું હમણાં બેઠા બધું બરાબર ભાવ ઉધી લઈશો કરો આ ભાઈ હેડ્યો એ હરખા એટલે ઘેર કરો તમે કરો હિસાબ તમારી તું તો જિંદગી થી ઓઠો જ ભરવાનો હોય. હેડમ ક્યાં બોલ્યા દાલા બા તમારી શેરડી બહુ મેઠી હતી હો હેડમ જિંદગી થી ઓઠો મળશે. સમન બોલ દેલા મો તો આ હિસાબમાં તો 1500 સેલરી ભાડી હતી લ્યા. આ ઘોડી નારિયેલ આપણને આલી ગયા. કરી ગયા આપણું બેનું. કરી કરું મારા 4000 ને તારા 3500. તો આ બધું હિસાબ બધું નીલ કહીને એમનો સગન 500 રૂપિયા વડે આલ્યા બોલ અને હું એને 1500 રૂપિયા ગણાવવા. આ એન્ટ્રી ને તો 1500 રૂપિયા લખ્યા ભાડું. હવે એટલો એક વાત યાદ રાખવાની કે ગમે ટાઈમે આપણે જઈએ ને તાર દોયડાને હરખાન કદી હિસાબ આલવાનો નહીં. નહીં આ વિશ્વાસ કરે તો એ ખોટું કર્યું. લેડ આવું છેતરાવાનું નહીં નહીં. વાહ જીજે તું